છે મનમાની અને વિદ્યાર્થીઓના જીવને મૂકી રહી છે જોખમમાં। અમદાવાદ અને આણંદથી એવા સમાચાર સામે આવ્યા છે જેના કારણે વાલીઓની ચિંતા વધી ગઈ છે। આણંદમાં વિદ્યાર્થીઓને જીવને જોખમે પ્રવાસ લઈ જવામાં આવ્યા। એક બે નહીં પરંતુ પૂરા 143 વિદ્યાર્થીઓ ટેમ્પામાં પ્રવાસે ગયા। સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ હોત જવાબદાર? બીજી તરફ અમદાવાદની એક સ્કૂલ વિદ્યાર્થીઓને ખાસ રંગના સ્વેટર પહેરવા માટે દબાણ કરી રહી છે। સરકારનો પરિપત્ર છે કે કોઈ પણ સ્કૂલ વિદ્યાર્થીઓને દબાણ કરી શકે તેમ નથી, છતાં સ્કૂલ છે કે માનતી જ નથી। એકસો 43 વિદ્યાર્થીઓના જીવ સાથે પ્રવાસની રમત રમવામાં આવી છે। આણંદની સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી છે। વિદ્યાર્થીઓ કોઈ સામાન હોય કોઈ વસ્તુ હોય તેવી રીતે વિદ્યાર્થીઓને એક ટેમ્પામાં ભરીને પ્રવાસે લઈ જવામાં આવ્યા। રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના છે, સ્પષ્ટ આદેશ છે, છતાં સ્કૂલ કરી રહી છે તેઓની મનમાની। ત્યારે TV9ના અહેવાલ બાદ શિક્ષણ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને તત્કાળ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। સ્કૂલની મનમાની, વિદ્યાર્થીઓના જીવ સાથે રમત કેમ? દુર્ઘટના થશે તો કોણ હશે જવાબદાર? ખૂબ જ આ ચોંકાવનારા દ્રશ્યો આણંદથી સામે આવી રહ્યા છે, જ્યાં એક બે નહીં 143 વિદ્યાર્થીઓને આવી રીતે પ્રવાસે લઈ જવામાં આવ્યા। જી હા, આયસરમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ઉભા રાખી પ્રવાસે લઈ જવાયા। TV9એ જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે તો ખળભળાટ મચી ગયો। કેટલાક તાલુકાના પાડગોલ પ્રાથમિક શાળાના 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ગઈકાલે વિદ્યાનગરની અંદર કોમર્શિયલ વ્હીકલની અંદર પ્રવાસ કરવામાં આવ્યો હતો। વિદ્યાનગરમાં આવેલ ચંદુભાઈ ચુનીભાઈ પટેલ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની વિદ્યાર્થીઓને મુલાકાત કરવામાં આવી હતી, પરંતુ ગંભીર બેદરકારી એ છે કે એક તો કોમર્શિયલ વ્હીકલની અંદર વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવવામાં આવ્યો, બીજી તરફ પ્રિન્સિપલ મેડમ સાથે આજે વાત કરવામાં આવી તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કુલ 143 બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમના દ્વારા જે પત્ર આ સંસ્થાને લખવામાં આવ્યો હતો મુલાકાત અંગેનો, જેની અંદર 129 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકોનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેથી સ્પષ્ટ વાત છે કે સમગ્ર મામલે જે પ્રાથમિક આચાર્ય છે તેમની ગંભીર બેદરકારી છે। TV9ના અસરદાર અહેવાલનો પડઘો પડ્યો અને શિક્ષણ વિભાગ આવ્યું હરકતમાં। આણંદના પાડગોલ પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારીને મામલે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા આચાર્ય પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। 2 દિવસની અંદર ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે। કોની મંજૂરીથી પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા, કેટલા વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા હતા તેની વિગતો મંગાવાઈ છે। આ એક પ્રકારની બેદરકારી છે, એમાં કોઈ હું બચાવ કરું કે એમને પહેલું કરું નહીં, પરંતુ આ એક સુધરવાની તક પણ છે। અન્ય શાળાઓમાં આ રીતના પ્રવાસ ન લઈ જવો જોઈએ એ પણ સંદેશો ગુજરાતમાં પહોંચશે અને આ બાબતમાં મેં નિયામકશ્રીને વાત કરેલી છે। સમગ્ર મામલે જ્યારે TV9એ શાળાના આચાર્ય સાથે વાત કરી ત્યારે તેમનું કહેવું હતું કે નાના પ્રવાસ માટે તાલુકામાં જાણ કરવાની હોય છે અને તેમણે જાણ કરી હતી, જો કે બાળકોને આયસરમાં લઈ જવાઈ રહ્યા છે તેવું જણાવવામાં નહોતું આવ્યું। લગભગ મોટો પ્રવાસ હોય, નજીકમાં જઈએ છે તો અમને જાણ કરવાની હોય છે તાલુકામાં। આપના દ્વારા જાણ થયેલી ખરી? સાહેબને અમે ખાલી મેસેજથી જાણ કરી। અચ્છા, તો સરે શું પરમિશન આપેલી કે ટેમ્પામાં લઈ જાઓ? ના, ટેમ્પાની વાત સાહેબે નથી। સમગ્ર મામલે શાળાના આચાર્યએ માફી પણ માંગી છે અને તેમનું કહેવું છે કે હવે આવી ભૂલ નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે। બાળકોને અમે આઈસરમાં લઈ ગયા હતા, પણ અમને બંધ બોડી છે એવું કીધું હતું અને હું શાળામાં બીજી શિફ્ટમાં આવું છું અને જે તે શિક્ષકો સાથે ગયા હતા, મને ખ્યાલ નથી કે આ કેટલું બોડી બંધ હતી કે વ્યવસ્થિત હતું કે નહીં, અને છતાં અમે માફી માગીએ છીએ। બાળકોને કોઈ નુકસાન કરવાનો અમારો હેતુ નહોતો, બાળકો વધુમાં વધુ જોડાય અંદર એટલો જ અમારો હેતુ હતો। સરકારી નિયમ તો છે, પરંતુ સ્કૂલ પોતાની જ મનમાની કરી રહી છે। હવે સવાલ એ છે કે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર હશે? કેમ બાળકોના જીવને જોખમમાં મૂકવામાં આવે છે? પ્રવાસ માટે શા માટે કરાયો કમર્શિયલ વાહનનો ઉપયોગ? શું વિદ્યાર્થીઓના જીવનની કોઈ કિંમત નથી?
આણંદથી ધર્મેન્દ્ર કપાસી સાથે બ્યુરો રિપોર્ટ, TV9।